પ્રાકૃતિક ખેતીમાં મૂલ્યવર્ધનનો કમાલ. ખેડૂતોએ એક જ સિઝનમાં મેળવ્યા 25 લાખ રૂપિયાનું ઉત્પાદન. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુજિયાસર ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત પરસોત્તમભાઈ સતાશિયાએ પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન દ્વારા ખેતીને નફાકારક વ્યવસાયમાં પરિવર્તિત કરી છે. પરંપરાગત ખેતીમાંથી બહાર આવીને તેમણે નવી દિશા અપનાવી છે, જે આજે અનેક ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે. ધોરણ 10 સુધી અભ્યાસ કરેલા પરસોત્તમભાઈએ 2019થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી અને આજે સતત મહેનત બાદ નવીન વિચારોથી આજે એક સિઝનમાંથી અંદાજિત ₹25 લાખનું ઉત્પાદન મેળવે છે. પરસોત્તમભાઈ પાસે કુલ 25 વીઘા ખેતીલાયક જમીન છે. તેઓ મિશ્ર પાક પદ્ધતિ અપનાવે છે. પ્રાકૃતિક ખેતીમાં તેઓ મરચા, ડુંગળી, કપાસ, મગફળી અને ઘઉં જેવા પાકોનું વાવેતર કરે છે. કોઈ રાસાયણિક ખાતર કે દવા વગર સંપૂર્ણ રીતે કુદરત આધારિત પદ્ધતિથી પાક ઉગાડવામાં આવે છે, જેના કારણે પાકની ગુણવત્તા ઊંચી રહે છે અને બજારમાં સારી માંગ રહે છે. ખેતીમાં માત્ર ઉત્પાદન પૂરતું જ નહીં, પરંતુ પાકનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવું એ પરસોત્તમભાઈની સફળતાનું મુખ્ય રહસ્ય છે. મરચાના પાકમાંથી તેઓ શુદ્ધ મરચાના પાવડર તૈયાર કરે છે. આ પાવડરને 500 ગ્રામ અને 1 કિલોના પેકિંગમાં બજારમાં વેચવામાં આવે છે, જેના કારણે તેમને સીધો ગ્રાહકનો ભાવ મળે છે અને મધ્યસ્થોની નિર્ભરતા ઘટે છે. ગુણવત્તાવાળા અને સ્વચ્છ રીતે તૈયાર થયેલા આ મરચા પાવડરને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉપરાંત ઘઉંના પાકમાંથી પરસોત્તમભાઈ પોંખ તૈયાર કરે છે. પ્રાકૃતિક રીતે ઉગાડેલા ઘઉંમાંથી બનેલા પોંખ 1 કિલોનો અંદાજિત ભાવ ₹350 મળે છે. સ્વાદ, પોષણ અને શુદ્ધતાના કારણે આ પોંખની માંગ સ્થાનિક બજાર ઉપરાંત નજીકના શહેરોમાં પણ વધી રહી છે. ખેતરેથી સીધું તૈયાર ઉત્પાદન વેચાતું હોવાથી ખેડૂતને સારો નફો મળે છે. મરચા પાવડર અને ઘઉં પોંખ સિવાય ડુંગળી, કપાસ અને મગફળી જેવા પાકોનું પણ યોગ્ય આયોજન અને બજાર વ્યવસ્થાપન દ્વારા વેચાણ કરવામાં આવ્યું છે. મિશ્ર પાકની પદ્ધતિથી જોખમ ઓછું થાય છે અને પાક નિષ્ફળ જાય તો બીજો પાક સહારો આપે છે. આ રીતે ખેતીમાં સ્થિર આવકનું મોડલ ઊભું થયું છે. પરસોત્તમભાઈ સતાશિયાના જણાવ્યા મુજબ પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉર્વરા શક્તિ જળવાઈ રહે છે, ખર્ચ ઓછો થાય છે અને આરોગ્યપ્રદ ઉત્પાદન મળે છે. સાથે જ મૂલ્યવર્ધન થકી ખેડૂતો પોતાની મહેનતનો સાચો ભાવ મેળવી શકે છે. તેમની આ સફળતા એ સાબિત કરે છે કે યોગ્ય આયોજન, મહેનત અને નવી વિચારધારાથી ખેતી આજે પણ લાખોની આવક આપતો વ્યવસાય બની શકે છે. બ્યુરો રિપોર્ટ, TV7 લાઈવ ન્યૂઝ, અમરેલી. મારું નામ પરસોત્તમભાઈ સતાશિયા છે. નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ, નાના મુંજિયાસર, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. હું 2017માં સુભાષ પાલેકરની જામકંડોરણા જે શિબિર થઈ તે પછી પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીની અંદર જીવામૃત, બીજામૃત, ધનજીવામૃત, દસપર્ણી અર્ક, અગ્નિસ્ત્ર, નિમાસ્ત્ર આ બધાનો ઉપયોગ કરું છું. અને આ તમે અત્યારે જોવો છો આ ટાંકા ને બધું, બધા જે ખેડૂતો ગાય ન રાખતા હોય એને પણ અહીંથી અમે આપીએ છીએ. એક આ સરકારની યોજના છે. અમે ઘઉંનું વાવેતર કરીએ છીએ તો ઘઉંનો અમે પોંખ કરીને વેચીએ છીએ. મરચાં વાવીએ છીએ તો મરચાંનો પાવડર કરીને વેચીએ છીએ. અળસી વાવીએ છીએ તો અળસીનો મુખવાસ કરીને વેચીએ છીએ. ડુંગળી વાવીએ તો એને અમે રિટેલમાં સીધો અમારા વાડી ઉપર વેચાણ કરીએ છીએ, જેથી કરીને અમને ખૂબ સારા ભાવ મળે છે. હું 25 વીઘાની અંદર આ ખેતી કરું છું અને આમાં મને સંતોષ છે. અને અંદાજિત 1 વીઘે પોંખ, મરચાં, ડુંગળી, અળસી એ 80 થી 1 લાખ રૂપિયાનું ઉત્પાદન લઈએ છીએ. મગફળી કરીએ છીએ તો મગફળીનું સિંગતેલ કરી અને એનું વેચાણ કરીએ છીએ અને એ અમે 4000 રૂપિયાનો એક ડબ્બો અમે વેચાણ કરીએ છીએ. અને સોશિયલ મીડિયા દ્વારા જ અમે જે કાંઈ વેચાણ થાય છે અને અમારા ગ્રાહકો છે એને પૂરો સંતોષ છે અને અમારી અવારનવાર મુલાકાત લેશે. આત્મા પ્રોજેક્ટ, અંબુજા ફાઉન્ડેશન, WW કંપની એ બધાની મિટિંગોમાં અમે જઈ અને ખૂબ અમને એમાં માર્ગદર્શન મળ્યું અને જેથી કરીને આ દરજ્જા